મહેતા પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે। સરસ્વતી બેરેજમાં સ્નાન કરી રહેલા 7 લોકો ડૂબી ગયા। એક યુવકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે 3 લોકોને સારવાર અર્થે લઈ જવાયા। હજુ પણ 3 લોકો પાણીમાં ગરકાવ હોવાની આશંકા છે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, એસડીએમ, મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા। 4 જેટલી 108 તેમજ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ। બેરેજમાં ડૂબેલા 3 લોકોની શોધખોળ ચાલુ કરવામાં આવી છે। જે સરસ્વતી બેરેજ છે એના ડાઉન સ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે 7 વાગે એક જ પરિવારના 4 જણા ડૂબ્યા હોય એવી માહિતી અમને મળી છે। તાત્કાલિક સંબંધિત અધિકારીઓ, પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે પહોંચી ગયા છે। એમાંથી લગભગ એકનો મૃતદેહ મળ્યો છે એવું જાણવા મળ્યું છે। બાકીના શોધખોળ ચાલુ છે, પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ 3 જણા છે કે 4 જણા છે। પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના 4 જણા, એમાં 2 દીકરા અને એની માતા જે હોય એવું જાણવા મળ્યું।